હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ વિભાગ હાઈસ્કૂલ નજીક મંગલેશ્વર મહાદેવ પાસે જૂનું મકાન ધરાશાયી અને એક યુવક ઈજાગ્રસ્ત, બેનો આબાદ બચાવ। ડભોઈ શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદની જૂની ચાલીમાં એક મકાન અચાનક ધરાશાયી થયું હતું। મકાનમાં કુલ 3 લોકો રહેતા હતા। અચાનક મકાનનો ભાગ તૂટી પડતા જ અન્ય સભ્યો તુરંત બહાર દોડી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને 2 લોકોનો આબાદ બચાવ થયો હતો। ઈજાગ્રસ્ત 25 વર્ષીય હિતેશભાઈ બારિયા નામના યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરના ચોમાસા દરમિયાન જોખમી એવા 40 જેટલા જૂના મકાનોને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ મકાન માલિકો દ્વારા આવા જર્જરિત બાંધકામો ઉતારી લેવામાં ન આવતા આ પ્રકારની જોખમી ઘટનાનો સામનો કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટ રફીક મંસૂરી। हेलो, अमे डभोईना मंगलेश्वर महादेव अनक्षेत्र पासे सुंदर कुआना एरिया में बोलीए छे। अमारी जूनी इमारत तो छे ज पण कोई संजोग एवो नतो के जेथी करीने आ दीवाल पड़ी जाए। कोई सपना में एवो ख्याल नतो के आ दीवाल पड़शे एवुं। अने रात्रे लगभग 9:30 ना अंतर में आ दीवाल अचानक ज ढसड़ी पड़ी। आमां बचाव कामगीरीना लीधे समग्र अमारा जे रहीशो छे ए बधा साथ सहकार आपी અને એમને 3 વ્યક્તિ હતા એમાંથી અંદરથી કાઢેલ છે અને એક વ્યક્તિ જે છે જે અમારો ભત્રીજો થાય એને પગમાં થોડી ઈજા થયેલ છે। તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ। અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે। ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને। અત્યારે લોકોને વાગ્યું એક ભાઈને જ વાગેલ છે। એમાં 3 વ્યક્તિ અંદર સૂતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા। એમને પગની અંદર વાગેલ છે